નમસ્કાર, હું હર્ષ પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। સીએમ યોગી આદિત્યનાથે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું। દેશ ખેડૂતોનો દેશ છે, આપણા ખેડૂતો દેશનું ગૌરવ છે। અર્જુન મુંડા, કૃષિ મંત્રી। હવે મસૂર દાળ સસ્તી થશે, મોંઘવારી ઘટાડવા માટે સરકારે દાળની આયાત પર લીધો મોટો નિર્ણય। અંબાલાલે ઓચિંતી કરી આફતની આગાહી। આ 5 દિવસોમાં ગુજરાતમાં પડશે ધમાકેદાર વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર। હવે મહિલાઓ ખેતરમાં ઉડાવશે ડ્રોન, સરકાર આપી રહી છે ફ્રી ટ્રેનિંગ। સમાચાર જોઈશું વિસ્તારથી। 23 ડિસેમ્બર એટલે કે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જી હા, આપને જણાવી દઉં કે કિસાન દિવસ એટલે કે 23 ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે। આગળની માહિતી શું છે હું આપને આપીશ કે આજના દિવસે ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે અને જે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે। આગળની માહિતી એવી છે કે જ્યારે હવે 23 ડિસેમ્બર એટલે કે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે તો આજના દિવસે સીએમ યોગી નાથના હસ્તે દેશના 5 નંબરના સ્થાને રહી ચૂકેલા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે તો તે નિમિત્તે તેમની 51 ફૂટ ઊંચી અને વિશાળ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યોગીજીએ ખેડૂતોને પણ સંબોધિત કર્યા। વધુમાં કહ્યું કે શેરડીના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 2.25 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। દેશ ખેડૂતોનો છે અને ખેડૂતો દેશનું ગૌરવ છે તેવું દેશના કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે। આગળની માહિતી શું છે હું આપને આપી દઈશ। જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે હવે દેશમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે કૃષિ સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી। અર્જુન મુંડાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ અને નેતૃત્વ હેઠળ કૃષિ પરિદ્રશ્યમાં ઘણું સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે, જેમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। આ દેશના ખેડૂતો દેશનું ગૌરવ છે તો તે માટે લાંબા સમયથી ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી હતી, પરંતુ મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ સાબિત થયા છે। સરકાર મોંઘવારીને લઈને નવી યોજનાઓ બહાર લાવતી હોય છે અને આ યોજનાઓથી ઘણા દેશના લોકોને લાભ મળતો હોય છે। તો આગળની વાત એવી છે કે હવે ભારત આટા લોટ પછી ઘઉંના લોટ બાદ હવે સસ્તી દાળ કરવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા હવે આ વિચાર કરવામાં આગળ શું માહિતી છે હું આપને આપીશ કે જ્યારે હવે દેશની અંદર મોંઘવારી વધતી રહી છે તેના અંકુશમાં લેવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે। તો આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે મસૂરની ફ્રી ઇમ્પોર્ટ ડ્યુટીમાં 1 વર્ષ માટેનો વધારો કર્યો છે। તો 31 માર્ચ 2025 સુધી મસૂરની આયાત પર કોઈ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં। તેનાથી રિટેલ માર્કેટોમાં કઠોળની વધતી કિંમતો ઘટાડવામાં સરકારને ઘણો મદદ મળશે। તો અગાઉના સરકારે પીળા વટાણાની આયાત પર ફ્રી કરી હતી। અંબાલાલની ઓચિંતી આગાહીથી ખેડૂતોમાં એક સામે નિરાશાનો માહોલ સર્જાઈ રહ્યો છે। જી હા, આપને જણાવી દઉં કે જ્યારે અંબાલાલ આગાહી કરતા હોય છે ત્યારે કંઈકનું કંઈક જોવા મળતું હોય છે। તો જ્યારે હવે અંબાલાલની આગાહી પરથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાતની અંદર થોડા દિવસમાં વરસાદનો માહોલ થશે। તો આગળની માહિતી શું છે હું આપને આપીશ કે જ્યારે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું હતું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। સાથે સાથ ગુજરાતમાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। ખેતી કરવી કંઈ અઘરી નથી। જો ખેતીની વાત કરવામાં આવે તો સ્ત્રી અને પુરુષ લગભગ બંને એક જ જેવી ખેતી કરતા હોય છે। જી હા, આપને જણાવી દઉં કે ખેતીમાં સ્ત્રી હોય કે પુરુષ બંને જણા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। તો આ વાત એવી છે કે જ્યારે હવે નવા સંસાધનોની વાત કરવામાં આવે તો હવે મહિલાઓ દ્વારા ડ્રોન ઉડાવવાની એક સામે માહિતી આપવામાં આવી રહી છે। આગળની માહિતી શું છે હું આપને આપી દઈશ કે જ્યારે હવે ખેતીમાં દિવસે ને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી ખેડૂતોને પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે, સાથે જ ખેડૂતોની આવક પણ વધારી શકાય છે। કૃષિ ક્ષેત્રમાં આધુનિક મશીનોના ઉપયોગ વધી રહ્યા છે તો ત્યારે હવે કૃષિ ડ્રોનને પણ ખેડૂતો અપનાવી રહ્યા છે। તો ખેતીનો ખર્ચ ઘટાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે। માટે હવે મહિલાઓ પણ ખેતરમાં ડ્રોન ઉડાવશે। આ રીતે સરકાર તેમને
ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને સરકાર દ્વારા ટ્રેનિંગ આપ્યા બાદ હવે મહિલાઓ પણ ખેતરમાં ડ્રોન ઉડાવીને દવાઓનો છંટકાવ કરી શકે છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.